પૈસા શું એ બધી સમસ્યાઓનું મૂળ છે કે પછી એ આઝાદી મેળવવાનું એક સાધન છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો પાસે હંમેશા પૈસા કેમ હોય છે? જાણે કે પૈસા કમાવવા તેમના માટે ડાબા હાથનો ખેલ હોય, જ્યારે બીજી તરફ ઘણા લોકો આખી જિંદગી મહેનત કરે છે, છતાં મહિનાના અંતે તેમનું બેંક બેલેન્સ ખાલી જ રહે છે. શું આ નસીબની વાત છે? બિલકુલ નહીં. આખો ખેલ પૈસાના નિયમોનો છે. નમસ્કાર મિત્રો, બુક સૂત્ર એક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી આર્થિક જિંદગી બદલી શકે છે. રિચર્ડ ટેમ્પલર દ્વારા લખાયેલું ધ રૂલ્સ ઓફ મની. આ પુસ્તકમાં લેખકે એવા અમૂલ્ય અને સમય ચકાસાયેલા નિયમો આપ્યા છે જેનો ઉપયોગ કરીને દુનિયાના અમીર લોકો પોતાની સંપત્તિ બનાવે છે અને તેને જાળવી રાખે છે. જો તમે પણ આર્થિક આઝાદી મેળવવા માંગતા હો તો આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજે આપણે એવા 5 સૌથી મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીશું જે તમને ગરીબથી અમીર બનવાની સફરમાં માર્ગદર્શન આપશે. ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મહત્વના નિયમથી. પૈસા વિશે તમારી વિચારસરણી બદલો. આપણામાંથી ઘણા લોકો નાનપણથી જ એવું સાંભળીને મોટા થયા છે કે પૈસા તો હાથનો મેલ છે, પૈસા બધી બુરાઈઓનું મૂળ છે, અથવા અમીર લોકો સ્વાર્થી હોય છે. લેખક રિચર્ડ ટેમ્પલર કહે છે કે જ્યાં સુધી તમે પૈસાને નફરત કરશો ત્યાં સુધી પૈસા તમારી પાસે ક્યારેય નહીં આવે. જો તમે ખરેખર અમીર બનવા માંગો છો તો તમારે પૈસાને તમારો મિત્ર માનવો પડશે. પૈસા કોઈ ખરાબ વસ્તુ નથી, તે માત્ર એક સાધન છે. એક હથોડીથી તમે સુંદર ઘર પણ બનાવી શકો છો અને કોઈનું માથું પણ ફોડી શકો છો. વાંક હથોડીનું નથી, તેનો ઉપયોગ કરનારનો છે. તેવી જ રીતે પૈસાથી તમે તમારા અને તમારા પરિવાર માટે એક સુરક્ષિત અને ખુશહાલ જીવન બનાવી શકો છો, સારા કામ કરી શકો છો અને સમાજની મદદ પણ કરી શકો છો. તેથી આજથી જ પૈસા વિશે હકારાત્મક વિચારવાનું શરૂ કરો. આપણો બીજો નિયમ છે અમીર લોકોની ઈર્ષ્યા કરવાને બદલે તેમની પાસેથી શીખો. જ્યારે આપણે કોઈને મોંઘી કારમાં ફરતા કે મોટા ઘરમાં રહેતા જોઈએ છીએ ત્યારે ઘણીવાર અજાણતા જ આપણા મનમાં ઈર્ષ્યા જન્મે છે. આપણે વિચારીએ છીએ કે આણે તો 2 નંબરી પૈસા કમાયા હશે, અથવા આની પાસે તો બાપ દાદાની જમીન હશે. લેખક રિચર્ડ ટેમ્પલર આ માનસિકતાને સંપત્તિ માટેનું સૌથી મોટું ઝેર માને છે. જો તમે અમીરીની ઈર્ષ્યા કરશો તો તમારું અર્ધજાગ્રત મન તમને ક્યારેય અમીર નહીં બનવા દે. તેના બદલે સફળ લોકોનું અવલોકન કરો. તેમની આદતો શું છે? તેઓ પોતાનો સમય ક્યાં વિતાવે છે? તેઓ પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે છે? તેમની નિંદા કરવાને બદલે તેમની પાસેથી પ્રેરણા લો. જેઓ પહેલેથી જ એ મુકામ પર પહોંચી ગયા છે જ્યાં તમે પહોંચવા માંગો છો, તેઓ તમારા સૌથી સારા શિક્ષક બની શકે છે. ત્રીજો નિયમ પ્રેક્ટિકલ છે. તમારે એ જાણવું જ પડશે કે તમારું એક રૂપિયો ક્યાં ખર્ચાઈ રહ્યો છે. મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે પગાર તો સારો આવે છે, પણ મહિનાના અંતે ખબર નહીં પૈસા ક્યાં ઉડી જાય છે. જો તમને ખબર જ નથી કે તમારા પૈસા ક્યાં જાય છે તો તમે તેને ક્યારેય કંટ્રોલ નહીં કરી શકો. આના માટે એક સરળ ઉપાય છે: બજેટિંગ. એક ડાયરી અથવા મોબાઈલ એપ લો અને તમારા રોજિંદા ખર્ચાઓ લખવાનું શરૂ કરો. તમે જોશો કે તમે ઘણી એવી બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચી રહ્યા છો જેની તમને ખરેખર જરૂર નથી, જેમ કે બહારનું જમવું, મોંઘા કપડાં કે દેખાદેખી માટે ખરીદેલા ગેજેટ્સ. લેખક અહીં એક સુંદર વાત કહે છે: બચત એ તમારી આવક પર આધાર નથી રાખતી, પણ તમારી આદતો પર આધાર રાખે છે. તમારી આવકમાંથી સૌથી પહેલા 10% થી 20% હિસ્સો બચત તરીકે અલગ કાઢી લો અને પછી જ બાકીના પૈસામાંથી તમારા ખર્ચાઓ પૂરા કરવાની આદત પાડો. આને પે યોરસેલ્ફ ફર્સ્ટ કહેવાય છે. હવે આવે છે સૌથી પાવરફુલ ચોથો નિયમ. પૈસા માટે આખી જિંદગી કામ ન કરો, પરંતુ પૈસાને તમારા માટે કામ પર લગાડો. જો તમે માત્ર બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જમા રાખશો તો મોંઘવારી તમારા પૈસાની કિંમત ઘટાડી દેશે. 5 વર્ષ પહેલાં જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી તે આજે કદાચ 150 રૂપિયાની થઈ ગઈ હશે. તેથી રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. તમારા બચાવેલા પૈસાને મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ અથવા કોઈ સારા બિઝનેસમાં રોકો. આને કમ્પાઉન્ડિંગની તાકાત કહેવાય છે. જ્યારે તમારા પૈસા પર વ્યાજ મળે છે અને એ વ્યાજ પર પણ વ્યાજ મળે છે ત્યારે તમારી સંપત્તિ રાતોરાત નથી વધતી, પણ લાંબા ગાળે તે એક વિશાળ વૃક્ષ બની જાય છે. અમીર લોકો ત્યારે પણ પૈસા કમાતા હોય છે જ્યારે તેઓ સૂતા હોય છે, કારણ કે તેમનું રોકાણ તેમના માટે કામ કરતું હોય છે. અને છેલ્લો 5મો નિયમ છે તમારો પોતાનો પ્લાન બનાવો.
જો તમે કોઈ અજાણ્યા શહેરમાં જાઓ અને તમારી પાસે નકશો ન હોય તો તમે ક્યાંય નહીં પહોંચી શકો. તેવી જ રીતે જો તમારી પાસે કોઈ આર્થિક લક્ષ્ય નથી તો તમે ક્યારેય અમીર નહીં બની શકો. તમારે નક્કી કરવું પડશે કે તમને કેટલા પૈસા જોઈએ છે, શા માટે જોઈએ છે અને ક્યાં સુધીમાં જોઈએ છે. શું તમારે 40 વર્ષની ઉંમરે રિટાયર થવું છે? શું તમારે તમારું પોતાનું ઘર લેવું છે? તમારા લક્ષ્યોને કાગળ પર લખો અને તેને હાંસલ કરવાનો રોડમેપ બનાવો. અમીરી અકસ્માતે નથી વળતી, તે યોગ્ય પ્લાનિંગ અને શિસ્તનું પરિણામ છે. તો મિત્રો, આ હતા ધ રૂલ્સ ઓફ મનીના કેટલાક સૌથી શક્તિશાળી નિયમો. યાદ રાખો, આખો ખેલ માત્ર મહેનતનો નથી, પણ સાચી દિશામાં મહેનત કરવાનો અને પૈસાના નિયમોને સમજવાનો છે. આજથી જ તમારી વિચારસરણી બદલો. બિનજરૂરી ખર્ચા પર કાપ મૂકો અને તમારા પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું શરૂ કરો. મને આશા છે કે આ ઓડિયોબુક સારાંશ તમને ઉપયોગી લાગ્યો હશે. તમે આ 5 નિયમોમાંથી કયો નિયમ આજથી જ ફોલો કરવાના છો તે મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આર્થિક રીતે જાગૃત બની શકે. અને હા, આવા જ અદ્ભુત પુસ્તકોના સારાંશ ગુજરાતીમાં સાંભળવા માટે બુકસૂત્ર એક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડિયોમાં એક નવા પુસ્તક સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો. ધન્યવાદ.